હે ગાઈસ, આપણે જે આપણું બંધારણ છે તેની સેલિયન્ટ ફીચર્સ જોઈ રહ્યા હતા. તો એની અંદર આપણે આગળ વધીશું. આપણે 2 ફીચર્સ જોઈ લીધેલા હતા. હવે આજનું ત્રીજું છે. આજે આપણે બધા પૂરા કરી દઈશું. અને જો તમે જોયો નહીં હોય વિડીયો તો આગળનો જોજો, તો તમને ખબર પડશે કે હું એ શું ભણાવ્યું હતું. ચાલુ કરીએ છીએ. તો ત્રીજું ફીચર છે આપણા બંધારણનું, તે છે બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી, એટલે કે નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ. તો હવે નમ્યતા અને અનમ્યતા કોના પરિપ્રેક્ષમાં બોલીએ છીએ આપણે? તો એ વસ્તુ છે કે બંધારણની અંદર આપણે કંઈ સુધારો વધારો કરવો હોય તે ઇઝીલી કરી શકીએ છીએ કે નહીં કરી શકીએ. જો આપણે બંધારણમાં એકદમ આસાનીથી સુધારા વધારા કરી શકીએ તો એ અનમ્યતા છે, એ ફ્લેક્સિબલ બંધારણ છે. આપણે આગળ જોયેલું હતું કે બંધારણનું વર્ગીકરણ આપણે 2માં કરેલું હતું, લિખિત અને અલિખિત. એ રીતના જો આપણે બીજી રીતના પણ વર્ગીકરણ કરીએ બંધારણ, તો આમ પણ થઈ શકે કે ફ્લેક્સિબલ છે કે રિજિડ છે, નમ્ય છે કે અનમ્ય છે. આ પ્રમાણે પણ આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. તો એની અંદર જ જો જે બંધારણને આપણે એકદમ આસાનીથી ઇઝી પ્રોસિજરથી એકદમ જો આપણે એને સુધારા વધારો કરી શકીએ છીએ બંધારણમાં, તો એને નમ્યતા એટલે કે ફ્લેક્સિબલ બંધારણ કહેવાશે. જ્યારે એકદમ બહુ અઘરી પ્રોસિજર છે કે એકદમ આસાનીથી આપણે એ બંધારણમાં સુધારા વધારા નથી કરી શકતા, તો તેને અનમ્યતા એટલે કે રિજિડ બંધારણ કહેવામાં આવે છે. તો આપણે જોઈશું તો જે બ્રિટનનું બંધારણ છે તે ફ્લેક્સિબલ છે એટલે કે નમ્ય છે, અને અમેરિકાનું છે તે રિજિડ છે એટલે કે અનમ્ય છે. જ્યારે આપણું જે બંધારણ છે ને, ભારતનું બંધારણ, તે આ બંનેનું મિશ્રણ છે. બંધારણના અમુક એવા ભાગ છે જેને આપણે એકદમ સિમ્પલ મેજોરિટી વોટથી આપણે એની અંદર સુધારા વધારા કરી શકીએ છીએ. જ્યારે અમુક એવા અનુચ્છેદ કે અમુક એવા ભાગ છે જેને આપણે જો ચેન્જ કરવા હોય એની અંદર, તો આપણે ઘણી અઘરી પ્રોસિજર એને ફોલો કરવી પડે છે. એ સિમ્પલ મેજોરિટીથી પાસ નહીં થાય, એને સ્પેશિયલ મેજોરિટીથી પાસ થવું પડે છે, જે ઘણું અઘરું હોય છે. તો એટલે આસાનીથી આપણે એ બધા ભાગો જે છે તેને ચેન્જ નથી કરી શકતા, અને અમુક એવા ભાગો છે જેને આસાનીથી ચેન્જ કરી શકે છે. આથી અંતમાં શું છે કે આ ભારતનું જે બંધારણ છે તે બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી છે, એટલે કે નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ છે. તો આ તમે સમજ્યા કે કયા હિસાબમાં બોલવા માંગે છે કે રિજિડ છે કે ફ્લેક્સિબલ. તો આના પરિપ્રેક્ષમાં આપણે બોલીએ છીએ કે બંધારણમાં સુધારા વધારા કઈ રીતના ઇઝી રીતના થાય કે હાર્ડ રીતના, તો આના પરિપ્રેક્ષમાં બોલીએ છીએ આપણે. તો આપણે આ જોઈ લીધું નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ. હવે આપણે જોઈશું સંઘાત્મક રાજ વ્યવસ્થા, ફેડરલ સિસ્ટમ વિથ યુનિટરી બાયસ. તો તમે જોશો કે જે ફેડરલ સિસ્ટમમાં શું આવે કે રાજ્યનું અને કેન્દ્રનું બંનેનું અલગ અલગ ચાલતું હોય. જેમ કે તમે ડબલ ગવર્મેન્ટ જોઈ શકો છો. કેન્દ્રમાં કોઈ બીજી ગવર્મેન્ટ હોય તો રાજ્યમાં કોઈ બીજી ગવર્મેન્ટ છે. તો આ એક ફેડરલ સિસ્ટમનું શું કહેવાય કેરેક્ટરિસ્ટિક છે ફેડરલ સિસ્ટમની, કે રાજ્યમાં અલગ ગવર્મેન્ટ છે, સેન્ટરમાં અલગ ગવર્મેન્ટ છે. પછી તમે જોશો સેન્ટરના અલગ વિષય છે જેની પર કાયદા બનાવે છે, રાજ્યના અલગ વિષય છે જેની પર કાયદા બનાવે છે, પછી બંનેના કોમન પણ છે જેની ઉપર બંને કાયદા બનાવી શકે છે. તો આ પણ એક ફેડરલ સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક છે. પછી તમે જોઈ શકો છો જે રાજ્યમાં હાઈકોર્ટ છે, પછી સેન્ટરમાં સુપ્રીમ કોર્ટ છે. આ છે ફેડરલ સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક. પણ તમે જોશો તો આપણે પ્યોરલી ફેડરલ સિસ્ટમ નથી આપના ત્યાં યુનિયન પણ છે. તમે જ્યારે અમેરિકામાં જોશો ને તો પ્યોરલી ફેડરલ સિસ્ટમ છે. ત્યાં શું છે કે જે રાજ્ય છે તેનું અલગ બંધારણ છે, કેન્દ્રનું અલગ બંધારણ છે, રાજ્યની અલગ હાઈકોર્ટ છે. એટલે ત્યાં શું કહેવાય, રાજ્યના કાયદા જે છે, રાજ્યના જે વિષય પર કાયદાઓ બને છે તેની ઉપર જે કેન્દ્રની કોર્ટ હશે તે સુનાવણી નહીં કરી શકશે. અને એવી જ રીતના કેન્દ્રના જે વિષય હશે તેની ઉપર જે રાજ્યની કોર્ટ હશે તો એ કાયદા પર જે રાજ્યની કોર્ટ હશે તે સુનાવણી નહીં કરી શકે. પણ આપણા ઇન્ડિયામાં એવું નથી. તો એ જ હિસાબે આપણું આખું જે છે તે ફેડરલ સિસ્ટમ નથી, અને આપણા બંધારણમાં પણ ફેડરલ જે સમવાયી તંત્ર છે તેનો ઉલ્લેખ નથી કર્યો. અમુક એવી લાક્ષણિકતા છે જેને
જે આપણા જે દેશ છે, જે આપણું બંધારણ છે તેને સમવાયી તંત્ર તરીકે બનાવે છે, પણ પ્યોરલી નથી સમવાયી તંત્ર. એનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે આપનું જે રાજ્યનું બંધારણ અને જે કેન્દ્રનું બંધારણ છે તે એક છે. પછી સિંગલ સિટીઝનશીપ છે, એકલ નાગરિકતા છે. તમે અમેરિકાનું જોશો તો અમેરિકામાં કેન્દ્રની નાગરિકતા અલગ અને રાજ્યની નાગરિકતા અલગ, એમ બે નાગરિકતા એ લોકો ધરાવતા હોય છે, ડ્યુઅલ સિટીઝનશીપ, જ્યારે આપણે સિંગલ સિટીઝનશીપ ધરાવતા છે આપણો દેશ. તો આ બધી સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા છે. આ પણ આપણે એક જે બંધારણની સેલિયન્ટ ફીચર્સ કહી શકીએ છીએ. ત્યારબાદ છે સંસદીય શાસન પ્રણાલી. તો સંસદીય શાસન પ્રણાલી એટલે શું? જો અમેરિકામાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, ત્યાં પ્રેસિડેન્ટ છે. આપણા ત્યાં શું છે? સાંસદ છે. અને સંસદ પ્રણાલીમાં શું હોય છે કે જો જે કાયદા બનાવે છે અને કાયદાનો અમલ કરાવે છે, એ બંનેની વચ્ચે શું છે? એ બંનેની વચ્ચે કોઓર્ડિનેશન સ્થપાયેલું હોય છે. કાયદા બનાવે છે અને કાયદાને અમલ કરાવે છે, એ બધું સંસદ દ્વારા જ થાય છે. જ્યારે અમેરિકામાં જે લેજિસ્લેચર હશે તે લોકો કાયદા બનાવશે, અને જે એક્ઝિક્યુટર હશે તે જે રાષ્ટ્રપતિ હશે તેના અંડરમાં આવતા હશે. જે એક્ઝિક્યુટર હશે તે જે કાયદાઓને અમલ બનાવે છે તે રાષ્ટ્રપતિના અંડરમાં આવશે. જ્યારે જે કાયદા બનાવે છે તે સંસદમાં આવે છે. પણ આપણા ત્યાં એવું નથી. આપણા ત્યાં કોણ છે? આપણા ત્યાં જે કાયદા બનાવે છે તે લોકો અમલ કરાવે છે. જે કેબિનેટ મિનિસ્ટર હોય છે તે લોકો અમલ કરાવતા હોય છે. તો આમ જે છે તે આપણી સંસદીય પ્રણાલી છે, સંસદીય શાસન પ્રણાલી છે. આ પણ આપણા બંધારણની એક સેલિયન્ટ ફીચર છે. ત્યારબાદ સંસદીય પ્રભુતા તથા ન્યાયિક સર્વોચ્ચતાનું સમન્વય. તો આ જે આપણે આગળ જોયું કે જે સંસદ છે તે કાયદા બનાવે છે, અને જે કોર્ટ છે તે કાયદાઓનો અમલ થાય છે કે નહીં, એ કાયદાઓ પર સુનાવણી, એ બધું કામ કોણ કરે છે? તે સર્વોચ્ચ અદાલત કરે છે. આપણા ત્યાં જે કોર્ટ છે તે કરે છે કામ આ. અને બીજી વસ્તુ શું છે? બંનેનું સમન્વય છે કે હવે સરકાર કોઈ ઊંધા ચિત્તે કાયદા બનાવે છે તો જે કોર્ટ છે તેને રિવ્યૂ કરી શકે છે કે નહીં આ કાયદા સરખા બનાવ્યા છે કે નહીં, લોકોના હિતમાં છે કે નહીં, આ વસ્તુ કોર્ટ કરી શકે છે. તો આપણે આ પણ જોયું. ત્યારબાદ સ્વતંત્ર ન્યાયપાલિકા. તો આગળના વિડીયોમાં જેમ કહ્યું હતું, જે કોર્ટ છે તે કોઈને દબાવમાં આવીને કામ નથી કરતી, કે કોઈને બાયસ થઈને કામ નથી કરતી, કોઈના ફેવરમાં આવીને કામ નથી કરતી. તે સ્વતંત્ર છે અને ઇન્ટિગ્રેટેડ છે. ઇન્ટિગ્રેટેડ કઈ રીતના? કે આપણે ત્યાં લોઅર કોર્ટ છે, હાઈ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એ ઇન્ટિગ્રેટેડ છે. હવે સુપ્રીમ કોર્ટ કોઈ આદેશ જાહેર કરે છે કે આપણે આ કાયદામાં આપણે આવ્યું છે, તો એને ફોલો કરશે હાઈકોર્ટ પણ, લોઅર કોર્ટ પણ. જ્યારે તમે અમેરિકામાં જોશો તે એવું નથી હોતું. ત્યાં રાજ્યની કોર્ટ અલગ હોય છે, કેન્દ્ર માટેની કોર્ટ અલગ હોય છે. રાજ્ય માટેના કાયદા ઉપર કોઈ ભંગ કરે છે, કાયદાનો ભંગ, તો એ જે ત્યાંની જે કેન્દ્રની કોર્ટ હશે તે એનું એ કેસ નહીં ચલાવશે. ત્યારે આપણા ત્યાં એવું નથી. આપણા ત્યાં જો હાઈકોર્ટમાંથી કોઈને કોઈ સુનાવણી ચાલે છે, ફેસલો મળે છે, તો પણ એ લોકો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. આમ એ ઇન્ટિગ્રેટેડ છે. તો આ વસ્તુ થઈ સ્વતંત્ર ન્યાયપાલિકા અને ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી. ત્યારબાદ મૂળભૂત અધિકાર. તો આપણા બંધારણમાં મૂળભૂત અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘણું અગત્યનું છે. આપણા બંધારણમાં જે નાગરિક છે તેને બતાવે છે કે તમારી પાસે આટલા અધિકાર છે, અને તમારા જો આ અધિકારનો કોઈ ભંગ કરે છે, કોઈ આ અધિકાર તમારી પાસેથી છીનવે છે, તો તમે સુપ્રીમ કોર્ટ કાં તો હાઈકોર્ટમાં અપીલ કરી શકો છો. તો આ મૂળભૂત અધિકાર છે. આપણે આગળ જોઈશું મૂળભૂત અધિકારો વિશે, ડીપમાં જોઈશું. ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. આ ઘણું અગત્યનું છે, કેમ કે આ બંધારણ નિર્દેશનનું કાર્ય કરે છે સરકાર માટે કે તમે જે નાગરિક છે તેમના હિત માટે આ વિષય ઉપર પણ કાયદા બનાવો. એટલે કે નાગરિકના હિત માટે તમે આની પર કાયદા બનાવી શકો છો. હવે બંધારણ ફોર્સફુલી નહીં કહેતી કે તમારે આની પર બનાવવાના છે. જો સરકારની ઈચ્છા હશે તો એ બનાવી શકશે. એટલે કે નિર્દેશનનું કાર્ય કરે છે, ઓર્ડર નથી કરતી. તો આ રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. આ પણ આપણે જોઈશું આગળ. આના મુદ્દા છે આગળ. પછી મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણે
જે યુએસએસઆર હતું સોવિયત સંઘ એનીમાંથી આપણે લીધેલું હતું મૂળભૂત ફરજો. જેમ બંધારણે આપણે કેટલાક મૂળભૂત અધિકારો આપ્યા છે તેમ મૂળભૂત ફરજો પણ છે કે ભાઈ આપણે દેશ પ્રત્યે આ વસ્તુ કરવાની છે, નાગરિકોએ આ વસ્તુ આપવાની છે, યોગદાન કરવાનું છે, આટલું કરવાનું છે, તે મૂળભૂત ફરજો છે. ત્યારબાદ કટોકટીની જોગવાઈઓ. ઇમરજન્સીનું પ્રોવિઝન પણ આપણા બંધારણમાં મૂકેલું છે. તો 3 પ્રકારની ઇમરજન્સી હોય છે. તો એ પણ આપણે આગળ બધું ડીપમાં ભણીશું. આપણે આ જોઈશું કેરેક્ટરિસ્ટિક જોઈ છે, લાક્ષણિકતા જોઈ આપણા બંધારણની કઈ કઈ લાક્ષણિકતાઓ હતી. તો આજના વિડીયોમાં આટલું. નેક્સ્ટ ટાઈમ આપણે બીજી વસ્તુ જોઈશું આગળનું. તો થેન્ક યુ વેરી મચ.